સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં રાજકોટમાં મારવાડી યુનિવર્સિટી ફરીવાર વિવાદમાં આવી છે। વિદ્યાર્થીનીએ ઉતાર્યો અન્ય વિદ્યાર્થીનીનો નહાતા સમયનો વિડીયો। શર્મજનક ઘટનાને લઈને આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કેમ્પસની હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીનો વિડીયો બનાવી અન્યને મોકલતા હોબાળો। સ્થાનિકે પોલીસને ફરિયાદ કરી અને તપાસ શરૂ થઈ છે। વધુ વિગતો સાથે ફોન લાઈન પર અમારા સંવાદદાતા પરાક્રમસિંહ આપણી સાથે જોડાઈ ગયા છે। પરાક્રમ, આને લઈને શું છે વધુ વિગતો? ચોક્કસથી રાજકોટ મોરબી હાઈવે પર હાઈ પ્રોફાઇલ મારવાડ યુનિવર્સિટી આવેલી છે। મારવાડ યુનિવર્સિટી વારંવાર વિવાદમાં હોય છે અને વધુ એક વિડીયો જે છે, એક યુવતીએ બીજી યુવતીનો વિડીયો ઉતારી લેતાની સાથે જ સમગ્ર મામલાને લઈને ભારે હોબાળો થયો હતો અને હોબાળા બાદ પોલીસ ત્યાં પહોંચી હતી। દ્રશ્યો પણ જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં ત્યાં વિદ્યાર્થીઓ વચ્ચેથી પોલીસની કાર અત્યારે પસાર થઈ રહી છે। આ સમગ્ર ઘટના 1 કે 1.5 કલાક પહેલાની છે અને વિડીયો સ્થાનિક વિદ્યાર્થીઓ દ્વારા જ સોશિયલ મીડિયાની અંદર વાયરલ કરી દેવામાં આવ્યો હતો અને સમગ્ર મામલાને લઈને ભારે ધાંધલ ધમાલ મારવાડી યુનિવર્સિટી ખાતે થઈ હતી। યુનિવર્સિટીના સંચાલકો અને જે પ્રોફેસરો છે તેમના દ્વારા મામલો ઠારે પાડવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, પરંતુ સ્થાનિક પોલીસ છે, કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આ ઘટના બની હોવાના કારણે તાત્કાલિક કુવાડવા પોલીસ ત્યાં પહોંચી છે અને તેમના દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। વિડીયોને લઈને પણ યુવતીઓ વચ્ચે બવાલ થઈ હોવાની પણ હકીકત અત્યારે સામે આવી છે। સમગ્ર મામલાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જી પરાક્રમ, અત્યારે આને લઈને કોઈ ફરિયાદ નોંધાવવામાં આવી છે? શરૂ કરવામાં આવી છે, કેમ કે હજી સુધી મારવાડી કોલેજ ના જે યુનિવર્સિટી છે તેના કોઈ સંચાલકો સાથે સંપર્ક થઈ શક્યો નથી, પરંતુ પોલીસ છે તેમના દ્વારા ત્યાં પહોંચી અને જો મામલો થાળે ન પડે, સમાધાન ન થાય, સમાધાન માટેના પ્રયાસો સંચાલકો અને યુનિવર્સિટીના જે રજિસ્ટ્રાર અને કુલપતિ છે તેમના દ્વારા, અલગ અલગ સંચાલકો છે તેમના દ્વારા સમાધાનના પ્રયાસો વિદ્યાર્થીનીઓ વચ્ચે શરૂ કરવામાં આવ્યા છે। પોલીસ દ્વારા પણ ત્યાં પહોંચી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હજી સુધી કોઈ પોલીસ જી પરાક્રમસિંહ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ।